માં બે વાત તો એવું હે કે રાજુ થાકે ગો મોલમાં ફેરે ફેરે યો એની એક વાત સાંભળ. એને ઓલું બધું લેવાનું હતું તમે ઈ તી માર પોપટ કરી દીધું. આ તો ઈ શોર્ટ વ્લોગ માં હતું શોર્ટ બ્લોગ માં નતું, મોટા બ્લોગ માં હતું. રામ રામ સીતારામ બધાય દયારાની કે હે બધાય મજામાં. જો અમે આગળ હે ને મોલમાં ગાતા રિલાયન્સ ના ત્યાં આગળ ઘેર પૂગ્યા થોડીક વાર પહેલા અને રાણી હે ને રસોઈ બનાવે રોટલા અને ગળે હટાણે હતા ને હું હે ને નવીરો બેઠો બેઠો થોડીક વાર પહેલા એડિટ કરતો હતો ને ફ્રી થયો થોડો તે જરાક વાર બેઠો ને હું કા થોડીક મદદ કરવા લાગ્યા પછી કાં તો ટીવી જોવા તે બસ બેઠા હટાણે હતા. સીતારામ, જય વજરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. અનિલી મારા પેલા સીતારામ કરી લીધા ને પાછું એડિટ કરવામાં સડકો કે એડિટ બાકી હતું ને એની હે ને બ્લોગ મૂકવાનો હતો એટલે ને જો મી હે ને લોટલા કરી લીધા ને બટેટાનું શાક બપોરનું પડ્યું હતું ને હે ને મી જે રસ કાઢ્યો ને સાહ ને વાઈટ કાન કાઢે ને પાછી હું આ બેહે ગઈ કે રહોડામાં ફૂલ ગરમી થાય ને પંખો ચાલુ તો અનિલ બેઠો હે એટલે પંખો ચાલુ જો હે જો કે ઈ તો એમની બેહે ની સાહેબોની વાત થાય બેકુના સાહેબ એસી માર્યા હોય એટલે આપણાથી કઈ વાત થાય નહીં. આ તો અંદર હે એટલે કા હો તમને બધાય એટલે આ પંખો ચાલુ હતો એટલે બેહે ગઈ. એના માટે પંખો નાનો કહેવાય કે એસી માર્યા હોય ને આપણે એસી લગભગ જોયું નહીં હોય એટલે હું જો આગળ હે ને લોટલા કરીને આવે ને ડાયરેક્ટ આ બેહે ગઈ કે જરીક વાર પોરો ખાઈ લા પછી ખાવા બેસી આવી. ગરમી ના હે ને બપોરી આજ રાંધવા ગઈ લોટલી ને શાક ને રસ ને હું હતું બપોર રાંધું ને તા કાયદેસર મણી ટપકા પડતા હતા પરવેહાના એટલા ફૂલ અને પછી આખી કુર્તી જો આખી ભીંજાઈ ગઈ હતી. પછી જટ ખાવાનું હારે ને પછી નાવા વહી ગઈ નાઈ ને આવે ને પછી ખાધું નકર એવી ગરમી ને ખાવું કે આપડી વાયુ તા હે ને રાંધેલી ને તાતા જ આપડી ભૂખ નું પૂરું થઈ જાય. એ થાય કે પેટ ભરાઈ ગયું. જો એડિટિંગ કરતો કરતા આવે ગો ને ખાવા બેહે ગો જો એ ખાવા બેહે ગો એની ભૂખી પણ લાગે ગઈ પણ તેને ગરમી ન થાય એટલે થોડી ભૂખ લાગવાની જ છે ને હું તને રાંધેલા તા તમારું પેટ ભરાઈ જાય. તમારું પેટ એવડું રહ્યું પરવેહેથી ભરાઈ જાય રાંધે રાંધે થાકી જાય એનાથી ભરાઈ જાય એટલે મારે ખાવા પૂરતું તાર રીએ જ નહીં. તારે કઈ ઉપાધિ ન હોય ખાવું તો પડે તું તારે કરવાય લાગવું પડે કરાય ને તારે ખાવા તો તરત જાય મારે પેલા બેહે ગઈ થોડું હાલે તમે કમેન્ટ કરજો કે છોકરાથી લોટલા ન ગળે શાક ન કરે લગભગ છોકરા અમારા ભાઈ ની જ વાત કરે ટૂંકમાં નાની હો મારા ભાઈ મોરબી હે ને ગાડી પડી હોય ને ભરલ પેલા એ ગાડી આવતો અમારી ગાડી હોતી એ જો કે અજય છે એટલે મારો મોટો ભાઈ ને બીજા ડ્રાઈવરો દોસ્તારો હોય ને બધા એક વિડીયો મારા પાસે આવ્યો હતો તે એ વિડીયોમાં માલદે લોટ બાંધતો હતો બીજા બધા છોકરા હતા ને એ અમારે લતા ના જોતા હું લગભગ છોકરાઓને ઓળખા માલદે દોસ્તારો વાત સાંભળે એ શાક ને લોટલી વાળા લોટલી તો જોવું ને થારી કેવડી હે શાહી ઉપર શાહી ની ટોપડી ઉપર દાખી એનાથી મોટી થારી હતી ને એનામાં એવડી લોટલી કરતા હતા. મને તો હેણ આવી વિડીયો જોઈ એ મારા પાસે વિડીયો ન વણતા હતા એવડી વણે ને તવા નાખી દે તવા જેવડી લોટલી કરે એ હું કરતા હતા. બસ યાર કટકા કરે ને ખાઈ ને તો હાલો મમ્મી ખાઈ લઈએ અમારા પેલા ખાવા બેસે હાલો કમેન્ટ કરજો કીણી છોકરાએ શા કર્યો લોટલી કરી લોટલા કર્યા શાક કર્યા કીણી કામ ઘરનું કર્યું ને એ મને કમેન્ટ કરજો એટલે મને ખબર પડે. આ વાહિંદા પાણી ભર્યું ઠા મૂકા હંજવારી કાઢ્યું પોતા કર્યા લુગડા ધોયા ઘરનું કામ જી ઝીણી કર્યું ને મને કમેન્ટ કરજો. ચાલો હું ખાઈ લઉં. હે ને મેં ખાઈ લીધું ખાઈને ઠામ વિસરા ને હે ને અનિલી પણ જરાક મૂકવા મેલવા માન થોડી ઘણી મદદ કરી એટલે હે ને જટ થેગું મમ્મી 9 9:30 જેવું થયું ત્યાં તમે નેવરાઈ થેગા કે અનિલી થોડુંક મૂકવા લાગ્યું હારવા લાગ્યું રાંધે મી દીધું હાયરું એની પછી મૂકવામાં થોડી ઘણી મદદ કરી બાકી ત્યાં કામ ઈ કરે બિસાડો ને હે ને કઈ કામ ને રાખડી બહુ હુવાનું હે ને આજે ને આપણે અમી ગાતા સ્માર્ટ બજારી મોલમાં એટલે કોઈની જોવો એ બ્લોગ તો આપણી AR લાઈફ ચેનલમાં આવી છે જરાક મોટા બ્લોગમાં આવી છે જરાક ગુમરો મારે લીજો ને આપણી હે ને કાલે 23 તારીખે ને બાપા સીતારામની પ્રોગ્રામ હે શક્તિ વોટર પાર્ક લગભગ મને જોયું જો હે પાસે ગાત્રા હોટલ હે
ત્યાં પ્રોગ્રામ છે એટલે કાલે આપણી 3 વાગ્યાથી છે 3 થી 7 રમવાનું છે ને પછી રાઈતી ધૂન ને છે એટલે આપણી જાહું. હવે તમે જરાક બે વાતો તો બે ફરમાવો. વાત એવું છે કે આજ હું થાકે ગયો મોલમાં ફરે યો એની એક વાત એને ઓલું બધું લેવાનું હતું. તમને મેં કીધું હતું કે ઠેલી લઈ લ્યો ઘરેથી, પણ ઠેલી નો લીધી. પછી તમે ઓલું નો લીધું, કામ કહેવાય કેરેટ, ઈ નો લીધું. પછી મોડું તું લેવા ગઈ. એટલે મારે બધો સામાન હે ને ખોરામાં લેવો મમ્મી નું લેતા હું નહોતી લેતી. હા જો વાત સાંભળ ડિસ્ટર્બ નહીં, હું બોલતી હોય તો ડિસ્ટર્બ નહીં કરવાનું. જો વાત સાંભળ, હવારે મેં કામ કર્યું ઘરનું, લુગડા એટલા બધા ધોયા, રાંધ્યું, ખાધું, હે રૂંઢે ઉઠે ઠામ કર્યા, ભર્યા વાર્યા, પણ આપડી ગા હું વધારે થાકી તો તી કામ કર્યું ઈ મને કે મીતા છે ને કઈ કહી ને જો કે એડિટિંગ તો હું કરા એટલે એમાં થાકે જ જઈએ. બહુ અઘરું કામ છે. એક વિડિયો મેં એડિટ કર્યો. આ શોર્ટ બ્લોગ આપણો મેં એડિટ કર્યો. મીડિયમ એડિટિંગ છે ને તોય હું થાકે જ. આપણો હેવી એડિટિંગ તો હોય ને બહુ તો ફારું ને આપણે ખુદ જ વખાણ નથી કરતા. હા પણ હે ને મોટો વિડિયો અનિલી કર્યો, ઝીણકો વિડિયો હે ને એનાથી નહોતો થયો. મેં પથારીમાં હે ને બ્રશ કર્યા પહેલા, પછી બ્રશ કર્યું, પહેલા એડિટ કરી દીધો, પછી બ્રશ કરીને પછી કામ કર્યું, પછી અમે હે ને મોલી ગા તો હું નથી થાકી ગયો. મીંદ આખું કેરેટ ઢેડ્યું આખી જગ્યાએ. હા તી લીધી તું? હા તી ટોલી હાથમાં લીધી હતી. મેં લીધી હતી તો જરાક વાર નહોતી લીધી. હા શું બોલતો અનિલ? બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ માં નહોતી લીધી મેં. તમે આગળ જતા હતા ના હા ના એક ખાલી વારામાં ઊભો ને જાર તું. હા તો કેની લીધી? આ તાર લીધી હતી આખા મોલમાં. એક તો હું પણ વારામાં ઊભું એકરું હે કવડી લાઈન હોય મોટી. એ 3 જણા હતા ત્રીજું મોયે થઈ જાય કઈ. હા અને હે ને બીજા નંબર હું તો એક વાત કા ઈ ટોલી હે ને હું હેઠે લેવા ગઈ બીજે માડી થી, પાછી ત્યાં આવી પાછી છેલ્લે હેઠ લગન મી ઈ તું ટોલી આઈલી ઓકાઈલી મીન તું ખાલી વારામાં ઊભો હતો. સાચી વાત છે. હાસી વાત ને. અને હે ને આજે એવું થયું તો બપોર હે ને મારું થોડુંક મોયે થઈ ગયું હતું. ઈ બ્લોગ તમારે જોવો હોય ને તો એ આ લાઈફ શોર્ટ બ્લોગ માં શોર્ટ બ્લોગ માં નહીં, મોટા બ્લોગ માં ઘુમરો માર લીજો. એ આ લાઈફ મોટો બ્લોગ છે ને આપણો મોટા બ્લોગ નું ચેનલ, એમાં ઘુમરો માર લીજો. મારું મોય થયું ઈ થયું તો ઈ તુણી નો કાન હું મારા સબસ્ક્રાઇબર ની એ બધે માટે સરપ્રાઈઝ જી જોવા જાહે ને ખબર પડે કમેન્ટ કીજો, ખબર પડે ને તો જો તમે ઈ નો કામ તુણી નથી ખબર ઈ ફ્રીજ માં પડવાની હતી ઈ ની. હા ઈ તી માર પોપટ કરી દીધું. આ તો ઈ શોર્ટ બ્લોગ માં હતું. શોર્ટ બ્લોગ માં નતું, મોટા બ્લોગ માં હતું. તો હે ને તમે જરા બે પેલા વાત મેં કહ્યું કે માઈન અને સેટ કર્યું કે આ બ્લોગ માં ઈ થોડી ખબર નથી તું બ્લોગ બનાવવા તોય ના શોર્ટ બ્લોગ માં છે. એક વાત કહેતા મારા સબસ્ક્રાઇબર ની બધાયની દિલથી સોરી કે મણી હે ને ખબર નહોતી કે મારો આજ મોટા બ્લોગ માં હે ને બધું બગોદર નું આવવાનું હતું ને આપણે જે ત્યાં ગાતા મળવાની ઈ બધું આવવાનું તો આઈ એમ સોરી, વેરી સોરી. મને ખબર નહોતી કે એમાં આવે આ શોર્ટ બ્લોગ માં મારું મોયે થાક્યું તો લગભગ મારા સબસ્ક્રાઇબર જોવે જ લીધું. એટલે એડિટિંગ માં કોણ ધ્યાન દે ઈ તો તમને ખબર જ પડે કોઈ વધારે કેની ખબર હોય કાવ કીમાં આવે ઈ. એટલે રાણી ખોટું જ કરે હો રોગો જી કે એડિટિંગ માં મને ખબર હોય એટલે મને યાદ છે ને જો પૂરેપૂરું. પણ એની એડિટ નથી કર્યું મારા હોમ ખાઈને કે નીકળે અનિલ કે શોર્ટ બ્લોગ કર્યું પણ યાદ કેની હે યાદ થોડી હું થોડું ભૂલા ગઈ હતી જ ને આજનો વ્લોગ અમે પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે કીજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલ ની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરે દીજો જરૂરી. તમે બે વાત બોલે હું બે વાત પેલા હું બોલેલા હા બોલે પછી એને મને કમેન્ટ બહુ ચાલુ થાય એટલે બોલવાનો વારો જ નતો આવતો મારો. પછી કે અનિલ કઈ બોલતો નથી બ્લોગ માં કાથી બોલે. પણ આમાં ઘણી કમેન્ટ આવે રાણી બેન અનિલ નો વારો આવે તો તમે બોલો. પછી તો કમેન્ટ આવે જ નહીં. ઈ ની ઘણા ઈ કે રાણી બેન અનિલ નો વારો આવવા દ્યો તો બોલે ને અનિલ. એ તું બોલ માર બોલવું જ. હાથી તમે જોવો હત ને મારો વારો આવવા દે હું કાથી આમાં બોલા. તમે પછી ઈ કે અનિલ બોલતો ને બ્લોગ માં નથી બોલતો. ઘણા હગાવાલા અમારા કે અનિલ તો બ્લોગ માં બોલતો જ નથી. એમ બોલવા દે તો હું બોલું કેમ બોલવું અમારે અનિલ હાસુ બોલ દે કોને નથી બોલવા દેતી તો બોલવા દે હું ઈ નથી ના હાસુ બોલ દઉં ઈ તો કઈ કહેતી ને કે થોડીક હાટું તો કેમ અપસેટ થઈ જાય એક વાર તો મોં બગડે જાય. મારું મોં હે ને એવા હાટું બગડે જાય કે હે ને હું એટલી મહેનત કરવાની ઈ કે દે કઈ બોલવું હેલું ને કેમેરા હાંભું બહુ અઘરું હે. ઇનની વાતો કરતા ન લે મને ઈ થાય કે કેમેરા હામાં આવે ને જરૂર તાર મને કઈ ઓલું થાય કે બોલે જ ન હોગી હિંમત નું તો મારા કામ જોઈએ મને હિંમત કહેવાય કે ન કહેવાય કહેવાય તો એટલા મોટો વ્લોગ શોર્ટ વિડિયા બધુંય બોલા હું એક મિનિટ સુધી શ્વાસ ને એટલે ઈ વિચાર કરે લે કે ક્યાં હા એ હે ને થોડુંક તું બ્લોગમાં વધારે બોલજો ને તમે જરા કમેન્ટ કરજો કે અનિલ ને જ બોલતો એટલી અનિલ બોલે ને આજનો બ્લોગ અમે પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે એ કીજો ને આવતા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને સીતારામ, જય વચરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો તમે હાલો આજનો બ્લોગ અમે પૂરો કરીએ. કમેન્ટમાં હે ને જય માતાજી લખજો બધાય.
ને જય દ્વારકાધીશ લખજો ને જય વસરાજ લખજો. તમને બીજી મજા આવે એ નામ લખજો દેવનું. જય એ કેવા વજરાજ હાટું કે આજ તમને કોમેન્ટમાં મારે કરાવ. હે ને હું હે ને સૌથી વધારે હે ને પેલા દાદાનું નામ લાગી કે હે ને હું દાદાની પહેલેથી બહુ માને. આજકાલનો નહીં દાદાની બધાય જો કે બધાય દેવની હું માના પણ હું વિડીયો હે ને પેલા જય વજરાજ નામ બોલા કે હે ને પેલા બોખીરાન દાડેથી એખાદો કંઈક શોર્ટ વિડીયો કે મેં બનાવ્યો હતો ને અનિલ એ પછી મેં ચાલુ કર્યું મને હિંમત છે ને ત્યાંથી આવી એટલે હું ને હું જય વજરાજ એટલે એવું સીતારામ નથી કે બોલા. તમે ભગવાનનું જ લખો ગમે એ કોમેન્ટ કરે. અરે ગમે એ કમેન્ટ કરે હગો ને આપણા ભગવાન બધાય બધાય હરખા જ છે એવું કઈ નથી કે આ અલગ હોય ને આ અલગ હોય. ભગવાન ને દેવ બધાય હરખા હે એકો એક. હા તો હે ને અમે આજનો વિડીયો હે ને બ્લોગ પૂરો કરીએ. અમારા વિડીયોની હે ને અમારા બ્લોગની હે ને વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલની જી બને ને હે ને ખાસ એટલું કહેવાનું છે બસ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો બધાય, આવતા બ્લોગમાં મળીએ.